નરેશભાઈ, તમારો સવાલ છે કે દ્રષ્ટિરાગ એટલે શું? નરેશભાઈ, રાગ 3 પ્રકારના છે: કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ. પહેલા કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજો વધારે ગાઢ રાગ છે, વધારે તીવ્ર છે, વધારે લાંબા સમય સુધી એટલે કે દીર્ઘકાલીન ચાલવા વાળો છે. મૂપત્તિના 50 બોલ છે ને, એમાંનો 7મો, 8મો ને 9મો બોલ. અને આ ત્રણેય રાગ પરિહાર્ય છે, એટલે કે છોડવા જેવા છે. ત્રણેય રાગ છોડવા જેવા છે. કામરાગ એટલે કે કામનાઓનો રાગ, વાસનાઓનો રાગ, ઈચ્છાઓનો રાગ, જાતીય આવેગ. બાકીના જે 2 રાગ છે એના કરતાં આ કામરાગની તીવ્રતા ઓછી અને જલ્દીથી સમી જાય. બીજો છે સ્નેહરાગ. પોતાના પરિવારજનો, સગાવાલા, સ્વજન, મિત્ર, બંધુ વગેરે આ બધા ઉપરનો રાગ એ સ્નેહરાગ. આ કામરાગ કરતાં આ રાગ વધારે તીવ્ર અને વધારે દીર્ઘકાલીન. કેટલી વાર મરતા સુધી આ સ્નેહરાગ છૂટે નહીં. અને ત્રીજો છે તમારો સવાલ એ દ્રષ્ટિરાગ. હવે જોઈએ દ્રષ્ટિરાગ એટલે શું. પોતાની દ્રષ્ટિમાં જે આવ્યું, પોતાની માન્યતામાં જે આવ્યું, પોતાનો વિકલ્પ, પોતાનો મત એને દ્રઢપણે પકડી રાખવું, એની પકડ છોડવી નહીં. એનું નામ દ્રષ્ટિરાગ. મને જે સાચું લાગે એ જ સાચું, મારી બુદ્ધિમાં જે બેસે એ જ સાચું, મારી રીત, હું કહું એ જ સાચું. સ્વમાન્યતાનો તીવ્રતમ દ્રઢ રાગ એને પૂર્વગ્રહ કહી શકાય. એ દ્રષ્ટિરાગ છે. પોતાની જે પકડ, જે માન્યતા હોય તે છોડીને અન્ય માન્યતા એટલે કે બીજી માન્યતા ગમે એટલી તર્કસંગત હોય, યુક્તિસંગત હોય, પોતાને અંદરથી સમજમાં પણ આવતું હોય, છતાં પણ તે પોતાની માન્યતા, પકડને છોડીને સ્વીકારવા તૈયાર થાય જ નહીં. કદી પણ ના સ્વીકારે. મિયાં પડે પણ તંગડી ઊંચી એવી હાલત. એ દ્રષ્ટિરાગ. જે દ્રષ્ટિ બંધાઈ ગઈ હોય એ છૂટે જ નહીં, તે દ્રષ્ટિરાગ. જે પહેલાના બંને રાગ, કામરાગ અને સ્નેહરાગ, એના કરતાં વધુ ગાઢ, વધુ તીવ્ર અને દીર્ઘકાલીન છે. આ રાગ જીવને જલ્દી છૂટવા દેતો નથી. જેમ કે ભગવાન મહાવીરના જમાઈ જમાલી, એમણે એ માન્યતા દ્રઢપણે પકડી રાખી કે જે થઈ ગયું હોય ને તે જ થયું કહેવાય, એટલે કે કૃત ઇતિ કૃતમ. ભગવાને સમજાવ્યું હતું કે જે થતું હોય તે પણ વ્યવહારમાં થઈ ગયું એમ કહેવાય. જેમ કે કોઈ પૂછશે કે નરેશભાઈ ક્યાં ગયા, તો તમે કહેશો કે એ તો અમદાવાદ ગયા. ભલે ને હજી તે અમદાવાદની ટ્રેન જ પકડી રહ્યા હોય, પણ કહેવાય તો એમ જ કે અમદાવાદ ગયા. પણ જમાલીએ ભગવાનની વાત માની નહીં, પોતાની પકડ છોડી નહીં કે થતું હોય તે પણ થયું કહેવાય કડે માને કડે, અને પોતાના પૂર્વગ્રહને વશ, તીવ્ર દ્રષ્ટિરાગને વશ થઈ એ ભગવાનથી અલગ પડ્યો. આ દ્રષ્ટિરાગ ખૂબ ભયંકર છે, દુર્ગતિમાં પટકી દેનાર છે. મારું એ જ સાચું એમ નહીં, પણ સાચું એ મારું, એવી વિનમ્રતા વ્યક્તિમાં હોવી જોઈએ. વિતરાગ, નિર્વિકલ્પ, સર્વજ્ઞ પરમાત્મા એ કદી અસત્ય કહે જ નહીં. એમણે જે કીધું છે એ 100% સાચું છે. મારી સમજમાં આવતું નથી તો એ મારી નબળાઈ છે, મારી કચાશ છે. હજુ મારી એ પ્રકારની પર્યાય થઈ નથી કે આ પદાર્થ મને સમજાય, માન્ય થાય, સ્વીકાર્ય બને. આ રીતે ભગવાનની આજ્ઞામાં 100% દ્રઢ શ્રદ્ધા આપણે પેદા કરવી જોઈએ. આમ આ સ્વમાન્યતાનો દુરાગ્રહ એ જ દ્રષ્ટિરાગ. હવે હું મારી વાત કહું. હું પણ મારા ક્ષયોપસમ મુજબ, મારી સમજ મુજબ જવાબ આપું છું.
મારો કોઈ જ આગ્રહ નથી કે હું કહું તે સાચું છે અને તે તમે માની લો. તમે મારી બંને બુક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1 તથા ભાગ 2, જે બંનેમાં 350 સવાલ જવાબ છે, તે વાંચો કે મારા પ્રવચન ઓડિયો પર સાંભળો. તેમાં તમને જે યોગ્ય લાગે, તમારી બુદ્ધિ કબૂલ કરે તે માનો, બાકીનું છોડી દો. મારો કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ છે નહીં. મારા બંને પુસ્તકો ડોનર્સના સહકારથી ફ્રીમાં છે. જેને જોઈતા હોય તે મારા મોબાઈલ નંબર 8850088567 આ નંબર પર વોટ્સએપ કરે, ફોન નહીં. બંને પુસ્તક ગુજરાતી હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે. પુસ્તક માટે ફક્ત વોટ્સએપ જ કરવું અને વોટ્સએપમાં તમારું નામ, સિટીનું નામ તથા બુક્સ જોઈએ છે એમ લખો. ઓકે.